નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે એસીપીસી નું ફોર્મ ભરી દીધું છે અને હવે રાહ જોઈ રહ્યા છો કે રેન્ક કયો આવે. તો રેન્ક આવે ત્યારે તમે કન્ફ્યુઝનમાં રહેશો કે કઈ કોલેજની પસંદગી કરવી. તો હવે એ જ કન્ફ્યુઝનને દૂર કરવા માટે આ નવી સિરીઝની શરૂઆત કરી રહ્યા છે, જેમાં તમને તમામ કોલેજની એક વિડીયોમાં એક કોલેજની માહિતી આપવામાં આવશે. અને આજે પ્રથમ વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છે ગુજરાતની ટોપ મોસ્ટ કોમ્પ્યુટર ને સંબંધિત યુનિવર્સિટી અથવા કોલેજ, અને એનું નામ છે DAIICT, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. રાઈટ. તો આ યુનિવર્સિટીની અંદર સૌથી પહેલા જે ટોપ મોસ્ટ બ્રાન્ચીસ છે એમાં છે મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટિંગ. આ 2024માં એનો કટ ઓફ હતો 80, ઓપન રેન્ક માટે, ઓપન માટે 80મો રેન્ક હતો અને 99.74 PR હતા. અને 113 રેન્ક હતો EWS કોટા માટે, ઇકોનોમિકલ વીકર સેક્શન માટે. અને SCBC માટે 300 રેન્ક હતો અને SC માટે 1400 અને લગભગ ST માટે 12000ની આસપાસનો રેન્ક હતો. એના પછી ICT એ જ યુનિવર્સિટીમાં છે એક બીજો કોર્સ છે ICT, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી અને કમ્પ્યુટર સાયન્સ. તો એનો પણ રેન્ક હતો 85મો અને ઇકોનોમિકલ વીકર સેક્શન માટે હતો 120. એટલે ટૂંકમાં આ કોઈ પણ ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટમાં કોઈ પણ બ્રાન્ચમાં તમે એડમિશન લેવા માંગો છો તો 150થી અંદર જો રેન્ક હશે ને તો જ મળશે, એવી કન્ડિશન છે. ઉપરાંત આ પ્રાઇવેટ યુનિવર્સિટી છે, 3 લાખ રૂપિયા ફી છે, છતાં પણ સૌથી પહેલી પસંદગી શા માટે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ છે? એનું રીઝન એ છે કે અહીં એડમિશન લીધા પછી તમે તમારી લાઈફ એકદમ મોભાદાર બનાવી શકો છો અને એક એવું ફિલિંગ હોય છે કે જાણે તમે પોતે પણ IITમાં ભણી રહ્યા છો. એટલે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ સૌથી પહેલી મોખરે છે ગુજરાતમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ સંબંધિત શાખાઓ માટે. તો જે પણ વિદ્યાર્થીઓ સક્ષમ હોય અથવા એમના રેન્ક આમાં આવવાના, એ લોકોએ આ ચોક્કસ આ કોલેજની પસંદગી કરવી જોઈએ. તો ફટાફટ તમારા મિત્રોને પણ આ વિડીયો મોકલી દો અને એમને પણ કહી દો સબસ્ક્રાઇબ કરી લે, કારણ કે આ વિડીયો સેશન થ્રુ તમને તમામ ગુજરાતની કોલેજોની માહિતી મળવાની છે કે કઈ બેસ્ટ કોલેજ છે અને ક્યાં તમારે એડમિશન લેવાનું છે. થેન્ક યુ સો મચ. બાય.